નમસ્તે વિદ્યાર્થીઓ। હવે ઉદાહરણ 4.7 જોઈએ। એની રકમ જોઈએ તો ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કર્યું છે કે 45 અંશના ખૂણે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે। આ વિધાન સાબિત કરો। એટલે આપણને 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા, બરાબર ને, બે ખૂણાઓએ પદાર્થને શું કરવાનો છે? પ્રક્ષિપ્ત કરવાનો છે। તો તેમની અવધિ એટલે R1 = R2 સાબિત કરવાનું છે। આ યાદ રાખવાનું। શું સાબિત કરવાનું છે? R1 = R2 સાબિત કરવાનું છે, બરાબર। અને 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત, બે ખૂણા લેવાના, ધારો કે એક θ1 લઈએ તો એ 45 અંશ પ્લસ આલ્ફા લઈએ, બરાબર। અને બીજો સમાન તફાવત 45 અંશ સાથે એટલે બીજો લઈએ 45 અંશ માઇનસ આલ્ફા, થઈ ગયો સમાન તફાવતવાળા ખૂણાઓ 45 અંશ સાથેના, બરાબર। અને આને આપણે મૂકી દઈએ અવધિના સૂત્રમાં। અવધિ R બરાબર આપણે પ્રક્ષિપ્ત ગતિમાં સૂત્ર મેળવ્યું v0² sin 2θ0/g, બરાબર। તો એમાં એક અવધિ R1 આ ખૂણાવાળી લઈએ, θ1 વાળી, પ્રારંભિક વેગ સમાન v0² sin 2θ1 ગુરુત્વ પ્રવેગ તો સરખો જ હોય g। તો R1 = v0² sin 2θ1 એટલે આને બે વડે ગુણી નાખો, કેટલા થઈ જાય? 45 × 2 90 અંશ વત્તા 2 આલ્ફા છેદમાં g, બરાબર। તો માટે R1 બરાબર v0² sin 90 અંશ પ્લસ 2 આલ્ફા, વિધેય પરિવર્તન થઈ જાય। શું થાય? વિધેય પરિવર્તન થઈ જાય એટલે સાઇન હોય તો કોસ ને કોસ હોય તો સાઇન, પણ 90 પ્લસ છે એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન વિધેય ધન હોય એટલે સાઇનનું કોસ થાય પણ પ્લસ થાય એટલે પ્લસ કોસ 2 આલ્ફા છેદમાં g, બરાબર। ચલો આ એક R1 અવધિ મળી। હવે અવધિ R2 v0² sin 2θ2, હવે બીજો ખૂણો છેદમાં g થશે, બરાબર। તો R2 = v0² sin 2 × θ2, આ θ2 છે એને બે વડે ગુણો એટલે શું થાય? 90 અંશ માઇનસ 2 આલ્ફા છેદમાં g, બરાબર। તો 90 અંશ માઇનસ એટલે પાછું વિધેય પરિવર્તન, અને 90થી ઓછો ખૂણો એટલે આ પ્રથમ ચરણ, પ્રથમ ચરણમાં તો કોસ અને સાઇન વિધેય બંને ધન હોય એટલે અહીંયા પ્લસ જ આવશે। તો લખાય R2 = v0² સાઇનનું કોસ 2 આલ્ફા છેદમાં g, બરાબર ને। જુઓ તમે R1 ને R2 બેયના સૂત્રો જુઓ કેવા છે? તો બેયના સમીકરણ સરખા છે,
તો આપણે સાબિત કર્યું કે અવધિ કેવી છે? સમાન. બરાબર. તો આ રીતે R1 ઇઝ ઇક્વલ ટુ R2. બરાબર. તો આ રીતે દાખલો ગણવાનો. ચોપડીમાં શું કર્યું છે કે તમને આવા ખૂણા આપીને સમજાયું કે ભાઈ આવું થાય ને આમ થાય ને સરખું થાય, પણ આપણે આ રીતે ગણતરી કરીને આ દાખલો ગણીશું. યાદ રાખો. એટલે ઉદાહરણ 4.7 પૂછાય તો તમારે આ રીતે ગણવાનું. સમજાયું? બરાબર છે. ચલો એના પછીનો દાખલો લઈએ. ઉદાહરણ 4.8 લઈએ. એની રકમ લઈએ તો રકમમાં એવું કીધું છે, એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. એટલે અહીંયા એક પર્વત દોરીએ. બરાબર. તો આ ઊંચાઈ આપણને કેટલી આપી છે? 490 મીટરની ઊંચાઈ છે. અહીંયા ઊભો છે અને અહીંયાથી સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ છે એટલે આ કયો લેવાશે? v0x બરાબર શું લેવું પડે? 15 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. અને યાદ રાખો કે આ v0x છે એટલે y દિશામાં પ્રારંભિક વેગ નથી, તો v0y 0 ગણીશું. બરાબર. તો જો અહીંયાથી એક પથ્થરને ફેંકે છે આ રીતે, તો આ પથ્થર અહીંયાથી આ જમીન ઉપર આવશે. બરાબર ને? આ રીતે. તો હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો, તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. સમય શોધવાનો છે. જમીન પર ક્યારે અથડાય એટલે t, અને જમીને અથડાય ત્યારનો વેગ v શોધવાનો છે. ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધું છે. બરાબર ને? તો આખું તમને સમજાઈ ગયું. આ પર્વત છે, પર્વતની ટોચ ઉપરથી પથ્થર ફેંકે છે, જમીન ઉપર અથડાય છે, કેટલા સમયે અથડાય, અને અથડાય ત્યારે વેગ કેટલો હશે એ શોધવાનો છે. બરાબર. હકીકતમાં જમીન ઉપર અથડાશે એટલે આને આપણે આકૃતિ અહીંયા લઈ લઈએ તો જમીન ઉપર અથડાય એટલે એના બે વેગ હશે આ રીતે. એક આ એક્સ દિશામાં vx અને vy, અને આ આપણે એનો પરિણામી વેગ શોધવાનો v. સમજાયું? એટલે આપણે વેગના બે ઘટકો શોધવા પડે, vx અને vy. પછી એનો પરિણામી વેગ v બરાબર √vx² પ્લસ vy² આપણને મળશે. બરાબર ને? હવે પથ્થરને જ્યાંથી ફેંક્યો છે એને આપણે ઉગમ બિંદુ ગણી લઈએ. એટલે પ્રારંભિક x0 બરાબર 0 અને y0 બરાબર 0 લઈ લઈશું. બરાબર. અને પછી આપણે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરીને ગણતરી કરીએ. અચળ પ્રવેગી ગતિનું આ સૂત્ર વાપરવાનું છે. r સદિશ બરાબર v0 સદિશ t પ્લસ 1/2 a સદિશ t². અચળ પ્રવેગી ગતિનું આ સમીકરણ આપણે અહીંયા વાપરવાનું છે. બરાબર. તો એનો x ઘટક લઈએ. પહેલાં આગળ આપણે સૂત્રો મેળવેલા જ છે, તો x 0 નથી લેતા, બે 0 છે એટલે ડાયરેક્ટ અહીંયાથી લઈએ. તો v0x × t પ્લસ 1/2 ax t².
પણ યાદ રાખો ગુરુત્વ પ્રવેગ તો અધો દિશામાં હોય એટલે એ તો વાય દિશામાં, એટલે વાય ઘટક જ મળે. એક્સ ઘટક કેટલો હોય તો અહીંયા લખીએ એક્સ બરાબર 0 અને એવાય બરાબર -g. આગળ આપણે પ્રક્ષેપ ગતિવાળી થિયરી, બરાબર. તો એક્સ ઘટક 0 એટલે આખું પદ 0 થાય. તો એનો અર્થ એમ થાય કે એક્સ બરાબર ખાલી v0x ટી મળશે, બરાબર ને. ચલો હવે વાય ઘટક લઈએ. તો વાય ઘટક કયો થાય તો y ઇઝ ઇક્વલ ટુ v0y(t) પ્લસ 1/2 ay t², બરાબર. પણ પહેલાં જ આપણે કીધું v0y બરાબર 0 છે, બરાબર ને, અને ay બરાબર -g છે, એટલે આ થઈ જાય -1/2 gt², બરાબર. અને એમાં વાય આમ તો આપણને આપેલો છે 490, પણ અધો દિશામાં છે એટલે વાય બરાબર -490 મીટર લેવું પડે. યાદ રાખજો ઉધ્વ દિશામાં ધન વાય, આપણે આગળ સમજાયું છે. આ અધો દિશામાં ઋણ વાય, એટલે જ ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં આવ્યો એટલે જ માઇનસ લીધો, બરાબર. તો વાયની આ કિંમત અહીંયા મૂકી દો. -490 બરાબર -1/2 જી એટલે 9.8 ગુણ્યા t². t² કરતાં બનાવીને વર્ગમૂળ લઈ લો એટલે જવાબ આવશે. આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય ને બે બાજુથી, જવાબ 10 સેકન્ડ આવશે. કેટલો આવશે? 10 સેકન્ડ. એ ગણતરી જાતે કરી લેજો, બરાબર. એનો અર્થ એ થાય કે અહીંયાથી આ વ્યક્તિએ પથ્થર ફેંક્યો તો એ 10 સેકન્ડે જમીન ઉપર આવશે. કેટલી સેકન્ડે જમીન ઉપર આવશે? 10 સેકન્ડે જમીન ઉપર આવશે. અને આગળ આપણે પ્રક્ષેપ ગતિમાં જોયું હતું કે vx બરાબર શું હોય? v0x જ હોય. અને v0x આપ્યું છે 15 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે આપણે ખાલી એનો y ઘટક શોધવાનો રહ્યો, vy, બરાબર. એના માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v સદિશ બરાબર v0 સદિશ પ્લસ a સદિશ ટી વાળું. એનો y ઘટક vy બરાબર v0y પ્લસ ay ટી, બરાબર ને. v0y બરાબર તો 0 છે, તો vy બરાબર માઇનસ ay એટલે g ટીની કિંમત 10 સેકન્ડ આવી ગઈ છે હવે. તો માટે વીવાયની કિંમત આપણને મળી જાય, બરાબર ને. કઈ તો -9.8 ગુણ્યા 10 એટલે વીવાય બરાબર -98 મીટર પ્રતિ સેકન્ડ. આ માઇનસ કેમ આવ્યું? કેમ કે અધો દિશાનો વેગ છે આ વીવાય, આમ નીચે તરફ, એટલે માઇનસ આવ્યું. ઉપર તરફ હોય એ ધન આવે, બરાબર. પણ આપણે કોઈ વાંધો નહીં, કેમ કે આપણે તો મૂલ્ય શોધવાનું છે. તો વેગનું મૂલ્ય v બરાબર √vx² પ્લસ vy², એટલે વર્ગમૂળમાં આ બંને ઘટકો લઈ લઈએ અને એનો શું કરી કાઢીએ? વર્ગ કરીને સરવાળો. એટલે આ 15² વત્તા -98, એ તો પ્લસ થઈ જાય સ્ક્વેર મળશે. અને વર્ગમૂળ લઈ લઈએ એટલે વેગ v બરાબર નિયરલી ઇક્વલ ટુ 99 મીટર પ્રતિ સેકન્ડ મળશે, બરાબર. તો આપણે બે રાશિ શોધવાની હતી, કેટલા સમયે નીચે પડશે અને ત્યારે નીચે અથડાય ત્યારે વેગ કેટલો હશે. તો વેગ આટલો હશે, 99 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. સમજાયો દાખલો? તો આ રીતે આ દાખલો ગણાશે. પ્રક્ષેપ ગતિવાળા જ દાખલા છે.
હજી એક આના પછીનો 4.9 વાળો દાખલો પણ પ્રક્ષેપ ગતિનો જ દાખલો છે, એ ગણીએ હવે. તો ઉદાહરણ 4.9ની રકમ જોઈએ. સમક્ષિતિજ સાથે 30° ખૂણે એક ક્રિકેટ બોલને, એટલે આ આપણને શું આપ્યું કહેવાય? 30° ખૂણો θ0, બરાબર ને? પ્રક્ષિપ્ત કોણ કહેવાય આને. શું કહેવાય? પ્રક્ષિપ્ત કોણ. 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંક્યો, એટલે આ પ્રારંભિક વેગ 28 મીટર પ્રતિ સેકન્ડ. તો બોલ માટે મહત્તમ ઊંચાઈ પહેલાં શું શોધવાનું છે? તો પહેલાં બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધવાની છે. કંઈ વાંધો નહીં, આગળથી આપણે પ્રક્ષેપ ગતિવાળી થિયરીમાંથી મહત્તમ ઊંચાઈ HM વાળું સૂત્ર લખી કાઢીએ ને. v0² sin² θ0/2g. બરાબર, કિંમતો બધી મૂકી દઈએ. v0 એટલે પ્રારંભિક વેગ 28² sin² θ30° છેદમાં 2 ગુણ્યા ગુરુત્વ પ્રવેગ 9.8. બરાબર, તો sin² છે, sin² sin 30°² sin 30°ની કિંમત કેટલી હોય? તો એ 1/2 હોય. sin 30°ની કિંમત 1/2, અને એનો સ્ક્વેર એટલે આ થઈ જાય 1/4 છેદમાં 2 ગુણ્યા 9.8. બરાબર, એટલે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો એટલે જવાબ આવી જશે 10 મીટર. તો કેટલો મહત્તમ ઊંચે જશે દડો? 10 મીટર સુધી. બરાબર, ચલો આગળ રકમ જોઈએ. વિભાગ બીમાં શું આપણને કીધું છે? તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય. તે જ સ્તરે એટલે જ્યાંથી ફેંક્યો હતો ત્યાં પાછો આવવા માટે લાગતો સમય. તો એ તો આપણે જોયું હતું, કુલ ઉડ્ડયન સમય કહેવાય આને. આને શું કહેવાય? કુલ ઉડ્ડયન સમય. તો એનું બી આપણે સૂત્ર બનાવેલું હતું કુલ ઉડ્ડયન સમયનું. કયું હતું? 2v0 sin θ0/g. તો આ કુલ ઉડ્ડયન સમયનું સમીકરણ મૂકી દો કિંમતો. 2 ગુણ્યા v0 28 sin 30° એટલે 1/2 છેદમાં 9.8. બરાબર, એટલે ગણતરી કરો એટલે કુલ ઉડ્ડયન સમય 2.9 સેકન્ડ મળે. બરાબર, ચલો ત્રીજા નંબરમાં શું કીધું છે? ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. એટલે અહીંયાથી તે આ અંતર, તો આને તો આપણે અવધિ r કહેવાય. એટલે હવે તમને અવધિ r શોધવાનું કીધું છે. બરાબર, પણ સીધું નથી કીધું કે અવધિ r શોધો. તમને એવું કીધું કે અહીંયાથી ફેંક્યો પાછો ત્યાં આવે એ અંતર એટલે અવધિ r. તો અવધિનું સૂત્ર બી આગળ આપણે મેળવી લીધું છે. sin 2θ0/g. ફરી પાછી કિંમતો મૂકી દઈએ. 28² v0² એટલે sin 2θ છે, θ0 30 છે, 30 ગુણ્યા 2 60° એટલે √3/2 છેદમાં 9.8. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીશું 69 મીટર આવે. એટલે આ અહીંયાથી ફેંક્યો અહીંયા આવ્યો તો આ અંતર કેટલું? આ જે અંતર છે એ 69 મીટર. અને અહીંયાથી અહીંયા કેટલા સમયમાં પહોંચ્યો? 2.9 સેકન્ડમાં.
મેક્સિમમ આ કેટલે ઊંચે ગયો છે, બરાબર, તો એ 10 મીટર, બરાબર છે. તો આ પ્રક્ષેપ ગતિનો જ દાખલો છે, બરાબર. હવે ઉદાહરણ 4.10 લઈએ. રકમ જોઈએ તો એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે, એટલે આપણને ત્રિજ્યા આર બરાબર કેટલી આપી દીધી, 12 સેન્ટીમીટર, બરાબર. તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે, એટલે અચળ ઝડપથી ગતિ કરે છે. જો આ ખાંચ, આવી વર્તુળાકાર ખાંચ છે જેની ત્રિજ્યા આર છે. એક જંતુ આમાં એક ધારી અચળ ઝડપથી ગતિ કરે છે, એટલે આ શું થઈ ગયું, તો આ કહેવાય નિયમિત વર્તુળ ગતિ. ઝડપ અચળ અને વર્તુળાકાર ગતિ, તો એને કહેવાય નિયમિત વર્તુળ ગતિ. હવે આગળ રકમ જોઈએ તો એ 100 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે છે, 7. હવે વિચારો, 100 સેકન્ડમાં 7, તો 1 સેકન્ડમાં કેટલા, અને 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા, એને શું કહેવાય, તો એને આવૃત્તિ કહેવાય. તો આ તમને આવૃત્તિની કિંમત મળશે, બરાબર ને. 100 સેકન્ડમાં 7, તો 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થાય, તો 1 સેકન્ડમાં 1 ગુણ્યા 7 ભાગ્યા 100, બરાબર. તો 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા, એટલે આ આપણને શું મળશે, આવૃત્તિ મળે. કેટલી મળી, 7 ભાગ્યા 100 સેકન્ડ ઇન્વર્સ, બરાબર. તો હવે આપણને એમ કહે છે કે જંતુની કોણીય ઝડપ શોધો અને રેખીય ઝડપ. તો જંતુની કોણીય ઝડપ એટલે ઓમેગા. ઓમેગા બરાબર આપણે આગળ સૂત્ર મેળવ્યું થિયરીમાં, નિયમિત વર્તુળ ગતિમાં, 2π ગુણ્યા નું, એટલે આવૃત્તિ. આવૃત્તિ તો આ રહી 7 ભાગ્યા 100, બરાબર. તો કોણીય ઝડપ ઓમેગા બરાબર 2π ગુણ્યા 7 ભાગ્યા 100, બરાબર. તો જવાબ આવે છે કોણીય ઝડપ ઓમેગા બરાબર 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ. કોણીય ઝડપનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ થશે, બરાબર. આ યાદ રાખવાનું. હવે બીજી કિંમત આપણને શોધવાની કીધી છે રેખીય ઝડપ. તો રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ તો આપણે મેળવી લીધો, v બરાબર આર ઓમેગા. મૂકી દઈએ આમાં. આર બરાબર કેટલા છે, ત્રિજ્યા આગળ આપણને આપી છે 12 સેન્ટીમીટર, 12 ગુણ્યા 0.44, તો જવાબ આવશે 5.3. પણ યાદ રાખો આ સેન્ટીમીટર છે, એટલે એકમ કયો લેવો પડે, સેન્ટીમીટર અપોન સેકન્ડ આવશે. ઝડપનો એકમ કયો આવે, સેન્ટીમીટર અપોન સેકન્ડ. ચલો બીજો વિભાગ. શું પ્રવેગ સદિશ અચળ સદિશ છે, તો જવાબ આવે ના. આગળ આપણે સમજાયું કે પ્રવેગ સદિશ અચળ સદિશ નથી. કેમ, તો આગળ આપણે સમજાવી દીધું. પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે, પણ પ્રવેગની દિશા સતત બદલાય છે, માટે પ્રવેગ સદિશ એ અચળ સદિશ નથી. એટલે અહીંયા તમારે 3-4 લીટી લખવાની.
કે ભાઈ પ્રવેગ સદિશ એ અચળ સદિશ નથી, કારણ કે પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે વર્તુળાકાર ગતિમાં, નિયમિત વર્તુળાકાર ગતિમાં, પણ પ્રવેગની દિશા સતત બદલાય છે. કેમ કે જો અહીંયા હોય તો આ બાજુની દિશા કેન્દ્ર તરફ જ હોય, અહીંયા હોય તો આ દિશા, પણ જો બદલાઈને કેન્દ્રગામી પ્રવેગ જ છે આ, તો કેન્દ્રગામી પ્રવેગમાં આપણે આગળ અંડરલાઈન કરાવી કે જોયું કે ભાઈ કેન્દ્રગામી પ્રવેગ અચળ સદિશ નથી, તો આ એ જ પ્રવેગ થયો, બરાબર. અને તમને એવું કીધું છે કે તેનું માન કેટલું, એટલે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય. તો એનું એક સૂત્ર લઈ લો, ω² r આપણે મેળવ્યું હતું, કિંમત મૂકી દો. ω² એટલે 0.44 અને r એટલે 12 સેન્ટીમીટર. તો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય આવશે 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. યાદ રાખો, અહીંયા સેન્ટીમીટર રાખ્યું છે 12, એટલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નહીંતર એસઆઈ એકમ કેન્દ્રગામી પ્રવેગનો એટલે પ્રવેગ જ છે આ. પ્રવેગનો એસઆઈ એકમ કયો આપણે જોયો આગળ, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, પણ અહીંયા આપણે લંબાઈ ત્રિજ્યા સેન્ટીમીટરમાં રાખી છે, એટલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં એકમ છે. એ રીતે ઝડપમાં રેખીય ઝડપનો એકમ આમ તો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, પણ આપણે ત્રિજ્યા સેન્ટીમીટર રાખી છે, માટે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આવે, બરાબર. તો આ રીતે દાખલો ગણાશે.